ચમ આયા ઈ તો હવે ઘર તમારું છે ને મેટર તમારી છે. એમ વાત એમ છે એમ. એટલે આપણા ગામમાં છે ને નોમ છે તમારું, એટલે તમારા જોડે આવ્યો છું. બરાબર. તમે ભમાયા વગર નહીં મળતા અને અરે ગોઠિયા ખવડાયા વગર નહીં મળતા, એટલે તમને બેન લેવા આવ્યો છું. ઈ તો છે જ. બરોબર. એટલે ટૂંકમાં એમ નહીં ફૂમતાઈ યા. ભમેડાના અને ગોઠિયાના પેકેટના પૈસા વધી જાય પાછા હો. તમને કહું. કેમ? હે? કેમ? એટલે ટૂંકમાં તમારે ઘર ખાલી કરાવવું છે ને? ઓવે. બરોબર. એટલે એમને ખાલી ના થાય એમ. હં. આમાં છે ને આ તો મેટર વધી જાય ને તો પછી ચેડે અમારે ભોગવવું પડે એમ. એમ. અરે પણ મેટર વધી જાય, હું નહીં બેઠો. ના તમે તો બેહી રહી યાર એમ. અમે 2 જણા છે બરોબર, અને આખા પાછું વધારે થઈ જાય ને તો પછી મારે કે ફૂમતાઈને જેલમાં જવું પડે. અરે એવું હશે તમારા હાટાનો જેલમાં હું જ આવ્યો. ના ભાઈ ના, આવું ને આવું પેલો ગપ્પો કહેતો તો ખબર છે, પેલા વિષ્ણુજી કે મારવાના છે અને વિષ્ણુજી ગોમ વચ્ચે માર્યા અને પછી કેસ થયો ફૂમતાઈ અને ગપલો રહ્યો ને એના મોમાં ઘેર જઈને હંતાઈ ગયો અને અમને પોલીસ ઉપાડીને લઈ જતી નેસ છૂટ્યા હતા. 6 મહિના જેલમાં અમે પડ્યા રહેતા લ્યા.